મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજમાં. મિત્રો આગળ આપણે બંને ટાઈપ્સ ઓફ નાઉન એટલે બે નામના પ્રકાર મિત્રો આપણે ભણી ગયા છીએ. એક પ્રોપર નાઉન અને બીજું કોમન નાઉન, અને એ સાથે બંનેનો તફાવત પણ ભણી ગયા છીએ. એટલે આશા રાખી કે પ્રોપર નાઉન અને કોમન નાઉન લગભગ તમને આવડી ગયા હશે. મિત્રો આજે ત્રીજા પ્રકારનું નામ આપણે ભણવાનું છે. તો એ ત્રીજા નંબરનું નાઉન છે કલેક્ટિવ નાઉન. મિત્રો બોર્ડ પર સ્પષ્ટ લખેલું છે કે કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ, જેમાં સમૂહનો નિર્દેશ થતો હોય એવું નામ એટલે સમૂહવાચક નામ. મિત્રો કલેક્ટિવ એટલે ગુજરાતીમાં સમૂહ કહેવાય. તો અહીંયા મિત્રો તમે જુઓ કે કલેક્ટિવ નાઉન કોને કહેવાય અને શાના માટે એનો ઉપયોગ થાય. વ્યક્તિઓ, પ્રાણીઓ, પક્ષીઓ કે વસ્તુઓનો સમૂહ દર્શાવે છે. કોઈ પણ વસ્તુ હોય એનો સમૂહ, કોઈ પણ વ્યક્તિઓ હોય એનો સમૂહ, ટૂંકમાં સમૂહ દર્શાવે એને સમૂહવાચક નામ કહેવાય. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ક્રાઉડ એટલે ટોળું થાય. મેં ઉદાહરણ મૂકેલા છે. ક્રાઉડ એટલે ટોળું. આમાંથી ઘણા શબ્દો જે આપેલા છે એનો એક જ અર્થ થાય છે ટોળું. બરાબર છે, સ્પેલિંગ જુદા છે પણ ગુજરાતી આપણે ટોળું એવું લઈએ છીએ. તો ક્રાઉડ એટલે ટોળું, એ સમૂહ દર્શાવે છે. બરાબર, એટલે એને કલેક્ટિવ નાઉન કહેવાય. ક્લસ્ટર, ક્લસ્ટરનો મતલબ થાય મિત્રો ઝુમખું. કારણ કે દ્રાક્ષ હોય તો એનું ઝુમખું હોય, તો એ ઝુમખું, તો એ સમૂહવાચક નામ કહેવાય. ફ્લોક, ફ્લોકનો મતલબ પણ થાય ટોળું, પણ એ ટોળું લગભગ પક્ષીઓ માટે વાપરવામાં આવે છે, બગલાઓ માટે, એટલે એને ફ્લોક એટલે ટોળું કહેવામાં આવે છે. હર્ડ, મિત્રો હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું. તમે જોતા હશો કેટલાક વાક્યમાં ગાયનું ટોળું એવું દર્શાવવામાં આવે છે. તો હર્ડ એ ટોળું જ કહેવાય. યાદ રાખજો મિત્રો. બંચ, બંચ એટલે એક કરતાં વધુ વસ્તુઓ ભેગી હોય ને એને બંચ કહેવાય. તો આ બંચ, બરાબર છે, એ પણ સમૂહ કહેવાય, એટલે એને સમૂહવાચક નામ કહેવામાં આવે છે. કોલોની, મિત્રો કોલોનીનો મતલબ થાય વસાહત, પણ વસાહત હંમેશા સમૂહ સ્વરૂપમાં હોય છે. એટલે કોલોની જે શબ્દ છે એ કલેક્ટિવ નાઉન કહેવાય. કોલોની એ વસાહત અને હંમેશા સમૂહ સ્વરૂપે દર્શાવે છે, એટલે તેને કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. ક્લાસ, વર્ગ, તો મિત્રો વર્ગની અંદર પણ બાળકોનો સમૂહ હોય છે, એટલે ક્લાસ અથવા વર્ગને પણ સમૂહવાચક નામ કહેવામાં આવે છે, કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. એ રીતે મિત્રો ટીમ, ટીમ તો તમે લગભગ જાણતા હશો કે આપણી ક્રિકેટ ટીમ હોય, વોલીબોલ ટીમ હોય, બરાબર છે, બાસ્કેટબોલ ટીમ હોય. તો ટીમ એ પણ એક જૂથ કહેવાય, એક ટોળું કહેવાય, જૂથ. તો એ પણ સમૂહમાં હોય છે, એટલે હંમેશા એને કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે. એ રીતે કોરસ, મિત્રો કોરસ એ વૃંદ કહેવાય. વાદક વૃંદ જે આવે ને મિત્રો, સ્ટેજ પર ગાવાવાળા હોય, ઢોલકવાળા હોય, મંજીરાવાળા, તાશવાળા હોય, એ બધા જે લોકો રહ્યા એમને કોરસ કહેવામાં આવે છે, વાદક વૃંદ. બરાબર છે, તો એ પણ સમૂહમાં હોય એટલે કોરસ, એટલે વાદક વૃંદ, એટલે એને સમૂહવાચક નામ કહે છે. મિત્રો ગેંગ, ગેંગ પણ એક સમૂહ દર્શાવે છે. બરાબર છે, તો ગેંગ પણ એક સમૂહ જ દર્શાવે છે. બરાબર છે, એટલે એને સમૂહવાચક નામ કહેવામાં આવે છે. મિત્રો પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રશ્નોમાં લગભગ વાક્ય લખેલું હોય છે અને એવું લખેલું હોય છે કે આ વાક્યમાંથી સમૂહવાચક નામ શોધો. તો એ વાક્યમાં દાખલા તરીકે ક્રાઉડ લખ્યું હોય તો આપણે ક્રાઉડ લખી દેવાનું, એ વાક્યમાં હર્ડ લખ્યું હોય તો આપણે હર્ડ લખી દેવાનું, એ વાક્યમાં ટીમ લખ્યું હોય. ટૂંકમાં આ બધા જ શબ્દોમાંથી ગમે તે લખ્યું હોય એ હંમેશા સમૂહવાચક નામ કહેવાય છે, એ લખી દેવાનું. તો મિત્રો સમૂહવાચક નામ એટલે જે સમૂહ દર્શાવતું હોય
એને સમૂહવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે. આ જે મિત્રો મેં ઉદાહરણ લખ્યા તમે તમારી નોટબુકમાં લખી લેજો અને યાદ રાખજો ક્રાઉડ આવે, ક્લસ્ટર આવે, ફ્લોક આવે, હર્ડ આવે, બંચ આવે, કોલોની આવે, ક્લાસ આવે, ટીમ આવે, કોરસ આવે, ગેંગ આવે. આવા બધા જે શબ્દો છે હંમેશા કલેક્ટિવ નાઉનની અંદર વપરાય છે. તો આ જે મિત્રો શબ્દો છે બધા જ શબ્દો તમે લખી લેજો, લખીને તૈયાર કરી દેજો, કારણ કે લગભગ ધોરણ 5, 6, 7, 8, 9 એ બધા જે ધોરણો છે એમાં આવા શબ્દો સમૂહવાચક તરીકે ગ્રામરના ટોપિકમાં આવતા હોય છે. તો મિત્રો આ જે મેં સમૂહવાચક ભણાવ્યું નામ, એમાં એક જ નિયમ તમારે રાખવાનો કે સમૂહનો નિર્દેશ થતો હોય, એક ગ્રુપ હોય, એક સમૂહ હોય, એક જૂથ હોય, એક ટીમ હોય, એક વૃંદ હોય, એક ટોળું હોય. તો આવી જે બાબતો છે હંમેશા સમૂહવાચક સર્વનામમાં આવે છે. તો આ જે બાળમિત્રો જે મેં શબ્દો લખ્યા, જે નામ લખ્યા એ તમે તમારી નોટબુકમાં ઉતારી લો અને તૈયાર કરજો. એકદમ સામાન્ય વસ્તુ છે, સાદી ભાષામાં તમને ભણાવ્યું છે. તમે ઘેર બેઠા આનો અભ્યાસ સારી રીતે કરશો તો તમને કલેક્ટિવ નાઉન ચોક્કસ આવડી જશે. તો મિત્રો આ હવે તમારા નોટબુકની અંદર ઉતારી લો અને તૈયારી કરજો. અને હવે જે આગળનો વિડીયો આપણો આવશે એની અંદર ચોથા પ્રકારનું જે આપણું સર્વનામ છે, ચોથા પ્રકારનું નામ છે તે આપણે અભ્યાસ કરીશું. ચોથા નંબરનું કયું છે મિત્રો? તો મટીરિયલ નાઉન આવે છે, જે દ્રવ્યવાચક નામ તરીકે ઓળખાય છે, એનો અભ્યાસ કરીશું. તો આ તમે ચોપડાની અંદર ઉતારી લઈ અને આશા રાખીએ કે તમને આવડી ગયું હશે અને તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકશો.